નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે. 3 કલાકમાં વાવાઝોડું નબળું પડી જશે. સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. તો ઉત્તર પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધશે વાવાઝોડું. તો અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ 3 કલાકમાં વાવાઝોડું નબળું પડી જશે અને સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ઉત્તર પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધશે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો જે જગ્યા પરથી વાવાઝોડું પસાર થયું ત્યાંથી તે ધીમે ધીમે નબળું પડતું ગયું. તેની તીવ્રતા ઘટતી જતી હતી અને પવનની ગતિ પણ ઓછી થતી જતી હતી. તો વાવાઝોડું જે ગતિથી આગળ વધી રહ્યું છે તે આગામી 3 કલાકમાં નબળું પડી જશે અને સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે. ત્યારબાદ વાવાઝોડું ટાઉતે તે ઉત્તર પૂર્વ રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યારબાદ તે વિખેરાઈ જશે. તો આમ ટાઉતે વાવાઝોડાની જે તીવ્રતા તે હતી, જ્યારે દરિયામાં તેણે એક વ્યાપક પ્રમાણમાં તે ભયાનક વાવાઝોડુંનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેનો વ્યાપ 35 થી 40 કિલોમીટરનો હતો. તે લગભગ 210 થી 215 કિલોમીટરની ઝડપે તેની પવનની ગતિ ફૂંકાતી હતી અને તે ધીમે ધીમે 17 થી 18 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું હતું. ત્યારે એવું લાગતું હતું કે જેવું તે લેન્ડ ફ્લો થશે એટલે કે ગુજરાતના દરિયા કિનારે જ્યારે ત્રાટકશે, જ્યારે એ ટકરાશે તે વખતે મોટી તબાહી સર્જાશે. પરંતુ વાવાઝોડાથી એ વીજપોલનો ધરાશયી થયા અને વૃક્ષો જે ઉખડી ગયા છે, પરંતુ હવે આગામી 3 કલાકમાં તે નબળું પડી જશે. અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર એ છે કે અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે અને 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું હવે મધ્ય ગુજરાતમાંથી પસાર થશે. વાવાઝોડા અંગે હવામાન વિભાગની આગાહી છે કે આવતીકાલે વાવાઝોડાનું સંકટ ઘટી જશે. સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટમાં વરસાદ પડી શકે છે. તો જેમ જેમ વાવાઝોડું આગળ વધતું જઈ રહ્યું છે તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. अहमदाबाद से 50-60 किलोमीटर वेस्ट का तरफ हो जाएगा. अहमदाबाद में विंड स्पीड मोस्टली 45 to 55 किलोमीटर पर आवर, गस्टिंग से 65 किलोमीटर पर आवर रहेगा. बारिश का पॉसिबिलिटी भी है. आइसोलेटेड हेवी रेन अहमदाबाद में और कुछ डिस्ट्रिक्ट में भी आइसोलेटेड रेन का पॉसिबिलिटी है. और हेवी टू वेरी हेवी कुछ अमरेली, भावनगर में होने का संभावना है. फिर राजकोट, सुरेंद्रनगर में भी होने का संभावना है. આમાં આગાહીને પગલે અમદાવાદનું તંત્ર સજ્જ થયું છે. અમદાવાદ કલેક્ટર સાથે ખાસ વાતચીત થઈ. અમદાવાદમાં કુલ 4524 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલ્સમાં વીજ પુરવઠો ન ખોરવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. 108 એમ્બ્યુલન્સ અને એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે માટે પણ આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે. તંત્ર સજ્જ. કલેક્ટર સાથે વાતચીત થઈ તે મુજબ અમદાવાદમાં 4524 લોકોનું સ્થળાંતર. વાવાઝોડાને લઈને અમદાવાદ જિલ્લા તંત્ર પણ સજ્જ બન્યું છે અને અમદાવાદ કલેક્ટર સાહેબ આપણી સાથે છે. સર, શું કહેશો, કઈ રીતની તૈયારીઓ ખાસ? અત્યારે તૌતે વાવાઝોડું અમરેલી, બોટાદ થઈને અમદાવાદ તરફ આગળ વધી ગયું છે. ખાસ કરીને ધોલેરા અને ધંધુકા તાલુકાઓમાં એની અસર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. જે નોર્થવર્ડ મૂવમેન્ટ તૌતે વાવાઝોડાની થવાની છે એમાં આ વિસ્તાર પણ આવે છે અને સમગ્ર વિસ્તાર ઉપર અમારી ચાંપતી નજર છે. ઓલરેડી 4600થી વધારે લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. એમની આરોગ્યની, જમવા રહેવાની વ્યવસ્થા વહીવટી તંત્રએ કરી છે. સાથે સાથે ખાનગી હોસ્પિટલ્સ, સરકારી હોસ્પિટલ્સ એમાં જે કોરોના દર્દી સારવાર લઈ રહ્યા છે એમાં પણ કોઈ વીજ પુરવઠો ખંડિત ન થાય અને એમાં કોઈ વિક્ષેપ ના આવે એના માટે સતત પ્રયત્નશીલ છે. તમામ જગ્યાએ ડીજી સેટ કાર્યરત કરવામાં આવ્યા છે. ઓક્સિજનનો સપ્લાય એન્શ્યોર અગાઉથી જ કરી લીધું હતું, બફર સ્ટોક કરી લીધું હતું, એટલે એ દિશામાં પણ સમગ્ર કામગીરી થઈ રહી છે. ખાસ કરીને સિવિલ અમદાવાદ સોલા સિવિલમાં પણ આઇસોલેશન વોર્ડ જે ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. અને બીજું કે 108ની કઈ રીતની જે છે વાન ડિપ્લોય કરવામાં આવી છે એમ્બ્યુલન્સમાં? વાવાઝોડા જેવા કિસ્સામાં કોઈ પણ અમે છૂટ લેવા માંગતા નહોતા. કોઈ સંજોગોમાં, અકસ્માત સંજોગોમાં સોલા સિવિલમાં
ટ્રોમા વોર્ડ 40 બેડનું તૈયાર કરવામાં આવ્યું છે. 19 જેટલી 108 આ સમગ્ર કામગીરી માટે સ્પેશિયલ ડિપ્યુટ કરવામાં આવેલ છે, ડિપ્લોયડ કરવામાં આવેલ છે. 2 આઈસીયુ ઓન વ્હીલ્સ પણ એના માટે અમે રાખી છે, જેથી કરીને કોઈ પણ સંજોગોને પહોંચી વળાય. એનડીઆરએફની ટીમ કેટલી તૈનાત રાખવામાં આવી છે અને ખાસ કરીને કંટ્રોલ રૂમ જે શરૂ કરવામાં આવ્યો છે એની સાથે સંકલન જળવાઈ રહે? એનડીઆરએફની 2 ટીમ આપણે એક ધોલેરા ખાતે અને એક ધંધુકા ખાતે અત્યારે કાર્યરત છે. તમામ તાલુકાઓના કંટ્રોલ રૂમ્સ ચાલુ છે. અમલીકરણ એજન્સી, પછી એ ફોરેસ્ટ હોય, સ્ટેટ પંચાયત, આરએનબી પંચાયત, NHI, આ બધાનું કંટ્રોલ રૂમ ચાલુ છે. એ કંટ્રોલ રૂમ સાથે સંપર્ક કરીને લોકલ લેવલની જે પણ કંઈ ઇશ્યુઝ છે એ અમે જિલ્લા કક્ષાથી સોલ્વ કરીએ છીએ અને ઇન્ટર્ન સ્ટેટ કંટ્રોલ રૂમને પણ જાણ કરીએ છીએ. તો આ હતા કલેક્ટર સાહેબને ખાસ કરીને જે પ્રકારે વાવાઝોડું જે છે તે ધોલેરા તરફ અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે અને તેને લઈને અમદાવાદ જિલ્લા તંત્ર જે છે તે સજ્જ બન્યું છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આગાહીને પગલે અમદાવાદનું તંત્ર સજ્જ છે અને સાબરમતી રિવરફ્રન્ટ પર કંટ્રોલ રૂમ, શહેરની સ્થિતિ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે, જેથી કરીને જે પણ કોઈ પ્રકારની તારાજી કે નુકસાન ન થાય તે માટે કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. અમારા સંવાદદાતા દીપિકા ખુમાણ પાસે જઈશું. દીપિકા, કંટ્રોલ રૂમમાં કયા કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે? બિલકુલ, જે પ્રકારે અમદાવાદની પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે અહીં કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સમીર, જે પ્રકારે અહીં અમદાવાદના કંટ્રોલ રૂમની અંદર તમામ અપડેટ આપવામાં આવી છે. કયા વિસ્તારની અંદર ઉત્તર ઝોન હોય, મધ્ય ઝોન હોય, પૂર્વ ઝોન હોય કે પછી દક્ષિણ ઝોન, દરેક વિસ્તારમાં, દરેક ઝોનની અંદર શું પ્રક્રિયા થઈ રહી છે, કેવી રીતે, કેવી પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. જે પ્રકારે તાકાત બતાવી રહ્યું છે વાવાઝોડું, તેની સામે તંત્ર તૈયાર છે. કલેક્ટર તરફથી પણ જે પ્રકારે તેમણે નિવેદન આપ્યું કે અમદાવાદ તંત્ર, અમદાવાદ જિલ્લો તૈયાર છે. અમદાવાદ શહેર કેવી રીતે તૈયાર છે, કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ છે તેમની પાસેથી જાણીશું. હરપાલસિંહ ઝાલા, જે મને જણાવશું કે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ પર કેવી રીતે આપણે બચીશું અને કેવી રીતે અમદાવાદ શહેર તૈયાર છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વાવાઝોડાના અનુસંધાને વિવિધ પ્રકારના કંટ્રોલ રૂમ શરૂ કરી દેવા છે, જેમાં ગાર્ડન ડિપાર્ટમેન્ટ છે, એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, ફાયર ડિપાર્ટમેન્ટ છે અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે. ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં જે કોઈ ઝાડ પડવાની ફરિયાદ આવે છે એની તાત્કાલિક અમે એમને ઇન્ફોર્મ કરીએ છીએ અને એમની ટીમ પહોંચી અને ઝાડનું કટિંગ કરી અને રસ્તો ક્લિયર કરીને ટ્રાફિક સ્મૂથ કરે છે. સેમ વે એસ્ટેટ ડિપાર્ટમેન્ટની ટીમને અમે હોર્ડિંગ્સ કે જે વીકન હોય કે જૂના જર્જરિત મકાનની કોઈ કમ્પ્લેન આવે એને ઇન્ફોર્મ કરીને એ લોકો ક્લિયર કરે છે. અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેવી વરસાદના અનુસંધાને વોટર લોગિંગના કે જે કોઈ ઇસ્યુ થવાના હોય એના પ્રિકોશનરી વર્ક અમે અત્યારે કરીએ છીએ. પ્રિકોશનરી વર્કમાં અમે સાબરમતી રિવર જે છે એનું જે લેવલ 133+ ચાલતું હતું એને રિડ્યુસ કરીને 130 કરવાની અત્યારે પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે. અત્યારે વાસણા બેરેજના 2 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. અમારા પમ્પિંગ સ્ટેશન, સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના ઓપરેટરોને સ્ટેન્ડ ટુ રાખી દેવામાં આવે છે. હેવી વરસાદના અનુસંધાને બધા જ પમ્પિંગો ફૂલ કેપેસિટી ચલાવીને તરત જ પાણી ઉલેચી જાય એની તૈયારી રાખી છે. અમારા અંડરપાસ જેટલા પણ છે એના બધી જ મોટરો, પેનલો ઓવરલિંગ કરી દીધેલી છે, એટલે અંડરપાસમાં પણ જો પાણી ભરવાનો પ્રશ્ન થશે તો સતત મોટર ચાલુ કરી અને અમે પાણી ઉલેચીશું. તેમ છતાં પણ જો કોઈ એવું બને તો અમારી પાસે એના ગેટ ક્લોઝ કરવાની સિસ્ટમ છે, તો એ બંધ કરી દઈશું જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય. બિલકુલ, અમદાવાદના ધોલેરા તરફથી વાવાઝોડું પસાર થશે, અમદાવાદ પર પણ મોટી અસર, આ અસરથી કેવી રીતે બચીશું અને આગોતરા કોઈ એક્શન પ્લાન કોઈ તૈયાર છે આપણો? બિલકુલ, અમારો દરેક વસ્તુ માટેનો એક્શન પ્લાન છે ને એના અનુસંધાને જ અમે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. અત્યારે અમારો ટોટલ સ્ટાફ સ્ટેન્ડ ટુ છે, એટલે દરેક જે એક્શન છે એના રિએક્શન માટેની અમારી પૂરતી તૈયારી છે. વૃક્ષો પડી ગયાની કેટલી ઘટના છે અને અત્યારે મેજર ઘટના ક્યાં બનેલી છે? અત્યાર સુધી અમારી પાસે 28 જેટલા ઝાડ પડવાની કમ્પ્લેન આવી હતી, એમાંથી 20 જેટલા ઝાડોની જે લોકેશન છે એ જગ્યાએથી ઝાડ કટિંગ કરી રસ્તો ક્લિયર કરી દીધો છે. 8 જેટલા ઝાડો છે એની અત્યારે પ્રોસિજર ચાલુ છે અને ટૂંક સમયમાં જ એનું ક્લિયર કરી અને રસ્તો સ્મૂધન કરી દઈશું. મેઇનલી વાસણા છે, બોડકદેવ છે, એવા વિસ્તારોમાંથી ઝાડ પડવાની કમ્પ્લેનો આવી છે. બિલકુલ, વાસણા બેરેજના દરવાજા કેટલા ખોલાયા છે, કેટલા ફૂટ પાણીનું લેવલ કરાયું છે અને આ પાણી છે તેને ક્યાં છોડવામાં આવ્યું છે, કેટલા ક્યુસેક પાણી છે?
આ અત્યારે લગભગ 1600 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. એમાં 20 નંબર અને 24 નંબરનો ગેટ એક ગેટ 6 ઇંચ અને બીજો ગેટ 1.5 ફૂટ જેટલો ખોલવામાં આવેલો છે. ગ્રેજ્યુઅલી પાણી છોડવામાં આવે છે જેથી કરીને નીચાણવાળા વિસ્તારમાં એટલે ડાઉનસ્ટ્રીમ વાળા જે એરિયા છે એમાં કોઈની જાનહાની ન થાય એટલે ગ્રેજ્યુઅલી પાણી ઉતારી અને એ અત્યારે ખંભાતના આખા સાઈડ છોડી રહ્યા છે. સામાન્ય રીતે મોન્સૂનની વાત કરવામાં આવે ચોમાસાની તો રિવરફ્રન્ટ વાળો જે પટ્ટો છે તેમાં ચંદ્રભાગા તરફનો પટ્ટો ત્યાં જે ઝુંપડપટ્ટી વિસ્તાર છે તેને સ્થળાંતર કરવામાં આવતો હશે. અત્યારે એવી કોઈ કામગીરી ના, અત્યારે એવી કોઈ જરૂરત હાલ પૂરતી એ રીતે નહીં પડે. એ જરૂરત ત્યારે પડે છે કે જ્યારે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે, ધરોઈ ડેમમાંથી કે ત્યાંથી પાણી છોડવામાં આવે અને સાબરમતી રિવરમાં જો વધારે પડતું પાણી આવે એવા સંજોગોમાં જે જરૂર પડતી હોય છે. એટલે હાલની પરિસ્થિતિમાં ત્યાંથી સ્થળાંતર કરવાની જરૂરત નહીં પડે. તો હરપાલસિંહ ઝાલા હતા જે કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ, તમે સ્પેશિયલ વાત કરી અને જે પ્રકારે અમદાવાદ શહેરની પરિસ્થિતિ છે તે અંગે પણ જાણ કરી. સમીર, એ જણાવી દઉં કે મહત્વની વાત એ છે કે અમદાવાદમાં હજુ સુધી કોઈ સ્થળાંતર નથી કરવામાં આવ્યું, પરંતુ તંત્ર એલર્ટ છે. જો જરૂર પડશે તો સ્થળાંતર પણ કરવામાં આવશે. સમીર. જે આભાર દીપિકા. તો અમદાવાદનું વહીવટી તંત્ર સજ્જ છે અને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેથી વોટર લોગિંગ પણ ન થાય અને જે અંડરપાસમાં જો તેમાં પાણી ભરાશે તો તે વિસ્તારની અંદર પણ તેને ઝડપથી મશીન દ્વારા તેને ઉલેચી લેવામાં આવશે. શહેરના એ તમામ વિસ્તારો કે જ્યાં નીચાણવાળા વિસ્તાર છે અને તે જગ્યાએ પણ પાણી ન ભરાય તે માટે પણ અલગ અલગ ટીમ જે ખડકી દેવામાં આવી છે. ડ્રેનેજ સિસ્ટમ્સને બધું સુચારુ રૂપે કરી દેવામાં આવી છે જેથી જે વરસાદી પાણીનો નિકાલ ખૂબ જ ઝડપથી થઈ શકે, વૃક્ષો ધરાશાયી થાય તો તે માટેની પણ અલગથી ટીમ જે ઊભી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. પરંતુ ગ્રામીણ વિસ્તારના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં જોવા મળ્યું કે વીજપોલ જે તૂટી પડ્યા હતા, વૃક્ષો ધરાશાયી થયા હતા અને વાવાઝોડું જ્યારે આટલી ગતિથી પસાર થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારની જે નુકસાનીના દ્રશ્યો સામે આવે. પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે જાનહાનિ ટળી છે. સમગ્ર ગુજરાતની અંદર કુલ 3 વ્યક્તિઓના મોતના સમાચાર મળ્યા છે. 2770 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જ્યારે કે 35 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને રાત સુધી વાવાઝોડાની અસર થઈ હતી. અને જેમ જેમ સવાર પડી ત્યારે ખબર પડી કે કયા કયા વિસ્તારની અંદર, ગામડાઓની અંદર કાચા મકાનો તૂટી પડ્યા છે કે પછી વૃક્ષો ધરાશાયી થયા છે. ધીમે ધીમે વાવાઝોડું એ આગળ વધી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાંથી પસાર થયા બાદ હવે તે મધ્ય ગુજરાત તરફ આવ્યું છે અને અહીં પવનની ગતિ કેટલી છે, કેટલી ઝડપથી તે આગળ વધી રહ્યું છે, કેટલો તેનો વ્યાપ છે, જાણીશું અમારા સહયોગી પંકજ પાસેથી. પંકજ, શું સ્થિતિ છે વાવાઝોડાની ટાઉટેની? કારણ કે એક એવી પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી કે વાવાઝોડું એ તહેસ તહેસ કરી નાખશે, ખૂબ જ મોટું નુકસાન કરશે, પરંતુ હાલ ટાઉતે વાવાઝોડાની સ્થિતિ શું છે, કેવી છે અને કેટલી ઝડપથી તે આગળ વધી રહ્યું છે? બિલકુલ સમીર, અત્યારે હવામાન વિભાગે ખૂબ જ લેટેસ્ટ જે ફોરકાસ્ટ આપ્યું છે, મનોરમા મોહંતી હવામાન વિભાગના ડાયરેક્ટર છે, તેમણે થોડીવાર પહેલા જ ફોરકાસ્ટ આપ્યું છે અને એ પ્રમાણે આગામી 3 કલાકમાં હવે આ તાઉતે વાવાઝોડું છે એ નબળું પડવાનું છે. પરંતુ તેની સાથે સાથે તેમણે બીજી એક વાત એ પણ કહી છે કે 3 કલાકની અંદર ભલે વાવાઝોડું નબળું પડશે પણ અમદાવાદમાં ભારે વરસાદ પડશે અને પવનની જે ગતિ છે એ 55 થી 60 કિલોમીટરની આસપાસ રહી શકે છે. હું windy.com ના માધ્યમથી આપને બતાવીશ કે આ વાવાઝોડાની જે સ્થિતિ છે એ કયા પ્રકારની છે. અત્યારે 1:07 સમય થયો છે ત્યારે આ વાવાઝોડાની જે સ્થિતિ છે એ અત્યારે આપ જોઈ શકો છો કે ભાવનગરથી દસાડા એટલે કે સુરેન્દ્રનગર વચ્ચે આ વાવાઝોડું અત્યારે સ્થિર થયેલું છે અને તેની જે અસર છે એ અત્યારે વાંકાનેરથી હળવદ અને દસાડા, વિરમગામ, નળસરોવર, સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા અને અમદાવાદ, ગાંધીનગર અને મોઢેરા આ વિસ્તારની અંદર અત્યારે આ વાવાઝોડું સક્રિય થયેલું છે. પરંતુ તેની જે ઇફેક્ટ છે એટલે કે તેની જે ઘાતકતા છે એ પહેલા કરતા થોડી ઓછી થઈ ગઈ છે. કારણ કે હવામાન વિભાગના જે ડાયરેક્ટર મનોરમા મોહંતી છે તેમણે કહ્યું છે કે 3 કલાક સુધી હજુ ઇફેક્ટ દેખાશે, ત્યાર પછી આ વાવાઝોડું નબળું પડી જવાનું છે. પણ અમદાવાદ અને ગાંધીનગર સહિતના જે આ વિસ્તારો છે ત્યાં આ વાવાઝોડાને પગલે ભારે વરસાદ થશે અને પવનની જે ગતિ છે એ 50 થી 60 કિલોમીટરની આસપાસ રહી શકે છે. એટલે કે એક સારી વાત એ છે કે આ વાવાઝોડું જે છે એ હવે નબળું પડી રહ્યું છે અને ધીરે ધીરે તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે, ઉદયપુર, જોધપુર તરફ આગળ વધી રહ્યું છે અને તેની જે
ઘાતકતા જે પહેલા હતી એના કરતા એ ઘટી ગઈ છે. એટલે સમીર, એક ચોક્કસ વાત છે કે પહેલા ઉના અને દીવથી શરૂઆત થઈ આ વાવાઝોડાની અને ત્યાર પછી ગુજરાતના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં આ વાવાઝોડાએ જે ઘાતકતા બતાવી, જે તબાહી વેરી, વૃક્ષો જે છે એ ધરાશાયી થયા, પણ હવે તેની જે ઘાતકતા છે એ બિલકુલ ઓછી થઈ ગઈ છે અને હવે સુરેન્દ્રનગર અને અમદાવાદની વચ્ચે આ વાવાઝોડું છે એ અત્યારે સક્રિય છે. ધીરે ધીરે તે રાજસ્થાન તરફ ફંટાશે અને બીજી ખાસ વાત એ છે કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ આ વાવાઝોડું ખાસ અસર નહીં બતાવે. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના જે મહેસાણા છે, હિંમતનગર છે, સાબરકાંઠા, બનાસકાંઠામાં તેની અહીંયા ખૂબ જ નહિવત અસર આ વિસ્તારોમાં જોવા મળશે. સમીર જી પંકજ, તો જે રીતે આપણે જણાવ્યું કે જે પ્રકારની સ્થિતિ સર્જાય છે વાવાઝોડાની તેનો વ્યાપ તો જોવા મળી રહ્યો છે. લગભગ 35 થી 40 કિલોમીટરનું વિસ્તાર ધરાવતો આ વાવાઝોડું છે અને આ વાવાઝોડાને કારણે હવે ભારે વરસાદ પણ પડી શકે છે અને એટલે જ 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જ્યારે પવન ફૂંકાશે ત્યારે અલગ અલગ વિસ્તારની અંદર લોકો સાવચેત રહે તે અત્યંત જરૂરી છે. હોર્ડિંગ્સ નીચે કે પછી એવા જે કાચા જે વૃક્ષો જે હોય કે જે જમીનદોસ્ત થઈ શકે તેવી સ્થિતિમાં છે તેની નીચે લોકો ન ઊભા રહે, તેમના વાહનો પણ પાર્ક ન કરે. આભાર પંકજ આ તમામ જાણકારી આપવા બદલ. તો આજ રાત સુધી વાવાઝોડાની અસર રહેશે. યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે રાહત અને બચાવ કાર્ય. વાવાઝોડાથી રાજ્યમાં કુલ 3 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી. આગોતરા આયોજનના કારણે મોટું નુકસાન નહીં થાય અને રાત સુધી અલગ અલગ વિસ્તારમાં આગળ વધતું રહેશે વાવાઝોડું. 160 કિલોમીટર સુધી પવન ફૂંકાયો તેવું મુખ્યમંત્રીએ કહ્યું અને વાવાઝોડું હવે થોડું નબળું પડ્યું છે. જ્યારે તે દરિયામાં હતું ત્યારે ખૂબ જ તેની તીવ્રતા જબરદસ્ત હતી, તે ઘાતક સાબિત થશે તેવું લાગતું હતું, તે તોફાની બનશે તેવું લાગતું હતું, પરંતુ જેમ જેમ તે આગળ વધતું ગયું તેમ તેની તીવ્રતા ઘટતી ગઈ, તેની તાકાત ઘટતી ગઈ હતી. તો આગોતરા આયોજનને કારણે જ આ મોટી દુર્ઘટના ટળી છે. તૈયારીના લીધે જ મોટા નુકસાનથી બચી શક્યા છે. ઓક્સિજન પુરવઠામાં પણ વિલંબ નથી થયો અને 16 હોસ્પિટલમાં જ વીજ પુરવઠો ખોરવાયો હતો. લગભગ 40,000 વૃક્ષ ધરાશાયી થયા છે સમગ્ર રાજ્યની અંદર. તો 35 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો. બગસરામાં 9 ઇંચ વરસાદ નોંધાયો તો ગીર ગઢડા અને ઉનામાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. પરંતુ સરકારે જે આગોતરા પગલાં લીધા છે, અલગ અલગ જે ટુકડી જે બનાવવામાં આવી હતી અને તેના કારણે જે મોટું નુકસાન થતું બચી ગયું. ગઈકાલે લગભગ 160 કિલોમીટર સુધી હવાની તેજ ગતિ હતી. અત્યારે લગભગ 100, 105, 110 સુધી ચાલી રહ્યું છે. એટલે એટલું થોડું નબળું પણ પડ્યું છે. છેલ્લા 3 દિવસથી જે તૈયારીઓ આપણે કરતા હતા એને કારણે કોઈ મોટી દુર્ઘટના એ ઘટી નથી. બહુ મોટી કોઈ જાનહાનિ પણ થઈ નથી અને 2 લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા. બધું પ્લાનિંગ જે વ્યવસ્થિત થયું એ આપણે ઉપયોગી નીવડ્યું છે. જોઈશું વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ. વેલકમ બેક. વાવાઝોડા અંગે તકેદારી યથાવત છે અને મહેસાણામાં એસટી ડિવિઝને નિર્ણય કર્યો કે એસટી ડિવિઝનની તમામ રૂટ બંધ કરવામાં આવ્યો છે. 300 રૂટની બસોના પૈડા થંભી ગયા. વાવાઝોડામાં નુકસાની ટાળવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે મહેસાણા એસટી ડિવિઝન એ નક્કી કર્યું કે તમામ રૂટ બંધ કરી દેવામાં આવે. એક પણ એસટી બસને હાઈવે પર દોડાવવામાં ન આવે જેથી કરીને વાવાઝોડાની અસર આ બસો ઉપર ન થાય. વાવાઝોડા અંગે તકેદારી યથાવત છે. મહેસાણા એસટી ડિવિઝને આ નિર્ણય કર્યો છે. અગાઉ પણ જ્યારે સૌરાષ્ટ્રની અંદર વાવાઝોડું પસાર થયું તે પહેલાંથી જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ જે એસટી બસ હતી તે એસટી બસોના રૂટ થંભાવી દેવામાં આવ્યા હતા. એસટી બસને સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવી હતી. તો આવી જ રીતે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં પણ આ જ નિર્ણય લેવામાં આવ્યો. તાઉતે વાવાઝોડાને કારણે નવસારી જિલ્લામાં પણ આજે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ગણદેવી તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારના મેંઘરભાટ ગામે 15 થી 20 વીજ પોલ ધરાશાયી થઈ ગયા.
જેના કારણે ગામમાં વીજળી દૂર થઈ ગઈ હતી. તો આજે પણ નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, જ્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા. જોકે હજુ સુધી કોઈ મોટી જાનહાનિ થઈ નથી. નવસારી જિલ્લાના જે દરિયાઈ કાંઠા વિસ્તારના ગામો છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જે મુલાકાત લીધી હતી, ત્યારબાદ જે તાઉતે વાવાઝોડાની અસરના કારણે જે તબાહી સર્જાઈ છે એના પણ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતના જે વીજ પોલ છે, વીજ પોલો ધરાશાયી થઈ ચૂક્યા છે. અંદાજિત 15થી વધુ જે વીજ પોલો છે, પોલો ધરાશાયી થઈ ચૂકતા જે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંદરપાટ ગામ છે ત્યાં વીજ પુરવઠો હાલ ખોરવાઈ ચૂક્યો છે. ડીજીવીસીએલના કર્મચારીઓ જે છે એ જે વીજ પ્રવાહ છે એ હાલ ચાલુ કરી શક્યા નથી, જેનું મુખ્ય કારણ એ છે કે હજુ પણ આ જે દરિયાઈ કાંઠા વિસ્તાર જે છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંદરપાટ ગામ જે છે ત્યાં હજુ પણ ભારે પવનો સાથે વરસાદ વરસી રહ્યો છે અને જે આ વિસ્તારમાં જે હાલ જે કામ કરવું છે એ પણ કામ કરવું ડીજીવીસીએલના અધિકારીઓ માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલ છે. એટલે કે ચોક્કસપણે કહી શકાય કે હજુ પણ જે તાઉતે વાવાઝોડાની અસર છે એ જે અસર હજુ પણ વર્તાઈ રહી છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક હવે લોકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. સાથે જ બીજી બાજુ વહીવટી તંત્ર પણ હજુ પણ એલર્ટ છે, તમામ ગતિવિધિઓ પર નજર લગાવીને બેઠું છે, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિમાં વહીવટી તંત્ર તાત્કાલિક પહોંચી શકે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. રસીકરણ એકમાત્ર એવું બ્રહ્માસ્ત્ર છે જેનાથી કોરોનાને હરાવી શકાશે. આ જ કારણથી જેને તક મળે છે તે સમય બગાડ્યા વગર રસી લગાવી રહ્યા છે. આ અભિયાનમાં ફિલ્મ સ્ટારની સાથે સાથે હવે ક્રિકેટ જગતના સ્ટાર પણ રસી લેવા ઉમટી રહ્યા છે, જેથી કોઈ ભ્રમ ન ફેલાય કે પછી કોરોના. महामारी पर महानायक का टीका वार। भाईजान ने भी लिया टीका, किया प्रहार। कोरोना से आगे हैं साउथ के सुपरस्टार। टीका लेकर कोहली ने किया विराट प्रहार। वैक्सीन है संजीवनी, करेगा कोरोना पर वार। यही हकीकत है, इसे मानिए। मुमकिन है आपका नंबर अभी नहीं आया हो तो इंतजार करिए और जैसे ही मौका मिले टीका लगवाइए। 135 करोड़ लोगों का देश है भारत। यहाँ ना तो रातों रात कुछ होता है ना हो सकता है। अफवाह के अलावा हर काम में वक्त लगता है, इसलिए अफवाहों से बचिए और वैक्सीनेशन को बढ़ावा दीजिए। यही काम रविवार को अमिताभ बच्चन ने किया। उन्होंने कोविड-19 टीके की दूसरी और अंतिम खुराक ले ली। तो वही शुक्रवार यानी ईद के मौके पर भाईजान ने कोरोना वैक्सीन की दूसरी डोज भी लगवा ली। मुंबई के दादर के वैक्सीनेशन सेंटर में सलमान खान नजर आए। इस दौरान फैंस ने जब अपने चहेते स्टार को देखा तो वो क्रेजी हो गए और सल्लू लव यू चिल्लाने लगे। साउथ के सुपरस्टार रजनीकांत ने गुरुवार को वैक्सीन की दूसरी डोज लगवाई है। तो वहीं 10 मई को इंडियन क्रिकेट टीम के कप्तान विराट कोहली ने भी कोरोना वैक्सीन की पहली डोज ले ली। कोरोना के खिलाफ छिड़ी जंग में जांच और इलाज के साथ ही वैक्सीनेशन भी जारी है। टीकाकरण का काम युद्ध स्तर पर चल रहा है, लेकिन देश तभी जीतेगा जब ये टीकाकरण 100% होगा। और टीकाकरण 100% तभी होगा जब हम और आप वैक्सीनेशन को लेकर अलख जगाएंगे, खुद भी टीका लेंगे और दूसरों को भी लगवाएंगे। इसलिए टीका लगवाइए और देश को जिताइए। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क।